આવી રહ્યા છે બનાસકાંઠાથી। દાંતા મામલતદાર કચેરી દ્વારા મધ્યાહન ભોજનની ભરતીમાં વિકલાંગ ઉમેદવારોને અન્યાય। ઉમેદવારને પસંદ ન કરવામાં આવતા સમગ્ર આધાર પુરાવા સાથે રજૂ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત। ભરતીમાં 4% વિકલાંગોને અનામત હોય છે। દાંતા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા મધ્યાહન ભોજન સંચાલકના ઇન્ટરવ્યુમાં લાગવગશાહી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ। વિકલાંગ યુવક સાથે અન્યાય થયો હોવાથી તેણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। દાંતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજન યોજનામાં ખાલી પડેલી સંચાલકોની ભરતીમાં ગેરરીતિ જગ્યા માટે તાજેતરમાં ઇન્ટરવ્યુ યોજાયો હતો। આ ઇન્ટરવ્યુમાં સરકારના નીતિ નિયમોની અવગણના કરીને લાગવગશાહી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદો। ભરતીમાં અન્યાય થયેલા અરજદારોમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તતા સમગ્ર ભરતી પ્રક્રિયાની ઊંડી તપાસની માંગ ઉઠી। રાત્રે 12 વાગ્યે ઓફિસ ખોલી તૈયાર કર્યા ઓર્ડરો। એવું તો શું હતું કે રાત્રે ઓફિસ ખોલી તૈયાર કરવા પડ્યા ઓર્ડર। ઓફિસમાં લગાવેલા કેમેરા ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ પાણીનું પાણી થશે તેવું ફરિયાદીએ જણાવ્યું। રતનપુર ગામના અરજદાર હરેશકુમાર પ્રતાપજી સોલંકીએ જણાવ્યું હતું કે પોતે 75% વિકલાંગ અને અન્ય 2 ઉમેદવારો પણ વિકલાંગ હોવા છતાં નિયમ વિરુદ્ધ અન્યને ઓર્ડર આપવામાં આવ્યો છે। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, દાંતા। મારું નામ સોલંકી હરેશકુમાર પ્રતાપજી છે। હું 75% દિવ્યાંગ છું। અહીંયા દાંતા તાલુકામાં મધ્યાહન ભોજનની જાહેરાત ભરતી પડી હતી, એમાં મેં ફોર્મ ભર્યું હતું બરોબર। ત્યારે આ લોકોએ શું કર્યું છે, જે ક્રાઇટેરિયાને આવવાના હોય એમને નથી લીધા, કારણ કે પહેલી પસંદગી દિવ્યાંગોની હોય ને વિધવાઓની હોય। અને સરકારશ્રીના જાહેરનામા પ્રમાણે અમને ભરતી નથી કરી બરોબર। ત્યારે દિવ્યાંગો માટે સ્પેશિયલ પરિપત્ર બહાર પડ્યો કે 4% દિવ્યાંગોને અનામત મળવી જોઈએ। તો આ ભરતીમાં કેમ 4% દિવ્યાંગોને અનામત ના મળી બરોબર? આના માટે અમે ગાંધીનગરથી માંડીને કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી છે। સ્પેશિયલ અમારા દિવ્યાંગ કમિશનર કચેરીને પણ અમે રજૂઆત કરી છે, અપીલ કરી છે કે કાયદેસર આ ભરતીમાં ઊંડી તપાસ થાય, વિજિલન્સ તપાસ થાય અને આ ભરતી રદ થાય અને નવેસરથી ભરતી થાય એવી અમારી માંગ છે। હમણાં કોઈ ભરતી થઈ છે ને અંદર? હમણાં જે ભરતી થઈ છે એમને જે નોર્મલ વ્યક્તિને લેવામાં આવી છે। હવે લાગવા વાળા છે કોઈ? એ મળતી માહિતી મુજબ તેને સેટિંગ વાળા લાગવત વાળાઓને લેવામાં આવ્યું છે એવી મળતી માહિતી મળી છે। અને જે આ ઓર્ડર કરવામાં આવે છે એ રાતે 12-1 વાગે ઓફિસ ખોલીને આ ઓર્ડર કરી દેવામાં આવે છે તાત્કાલિક। એવું તો શું ઇમરજન્સી હતી કે રાતે 12 વાગે ઓફિસ ખોલીને એમને ઓર્ડર કર્યા? આમની સીસીટીવી કેમેરા કાયદેસર તપાસ કરવામાં આવે તો બહાર આવે કે અમને રાતે 12 વાગે ઓફિસ ખોલીને ઓર્ડર કઈ રીતે કર્યા।